ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ થેલા બેલા પેક કરી દીધા. તમને ટાઇટલ જોઈને પણ ખબર પડી જશે. અને જાઉં છું એ જગ્યાએ. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજુ માથું બધું હોય ને પછી નીકળવાનું હોય એટલે જો ગાય છે દ્વારકા માર્કેટ છે, કપડાં ને એવું બધું પણ છે. અને આ બાજુ મંદિરે તો અમે દર્શન કરવા જઈએ. તને કઈ બુટ્ટી દેખાય વાઘા મળે જો વાઘા જો અહીંથી પાછું સોમનાથ જવાનું બુકિંગ કરે. કપડા વધારે મળે. દેખાવું જવું જોવા મને લાગતું નહીં. જો ગાઈસ રાત થાય ને તો એટલી બધી ભીડ કે ના પૂછો વાત. પેલા બધા વાંકા જોવો કોનોડાના. જો ગાઈસ આ છે દ્વારકાધીશ મંદિરનું જે પેલું લખ્યું લાઇટિંગ વાળું. બધા લોકો આમ જોવે ને ત્યાંથી હું આ બાજુ ઉભી રહું. જો કે બહુ બધી ભીડ હા. તમને અત્યારે મંદિરના દર્શન કરાવું રાત્રે. જો કે થાય છે એ બધા તો હજુ વાંકાને ઉડ્યા હું દર્શન કરવા જોઈએ. હું એકલી મારી રીતે ફરું. એ આ બધા અહીંયા છે જો બહુ બધી પેલી એ હા પબ્લિક. એ દેખો ગાઈસ આ ભાઈ આ મંદિર આમ આ જોડે બીજી બજાર હા. આ બધા જો અહીંયા કૃષ્ણ ભગવાન અને નાના છોકરાના પહેરવાના કપડાં, કંઠી, વાઘા એ બધું વધારે મળે. લાઇટિંગ મોજડી, ચંપલ બસ. જો પાણી ઠરી ગયું હા રાતે પેલી થઈ જાય ગોમતી કાટ ગાઈસ. તમે બધા પણ કરેલો દર્શન. શંખ વગાડા બોલ પાણી હિલોડા મારે છે. પેલી બધી રહી ને બધી બોટ હોય એટલે લાઇટિંગ થાય. બધા મોર જાય છે. હું વિડીયો ઉતારીને આગળ પાછળ ચલતી હોય. ચલો ગાઈસ જો હું ચારવે ઉતરું જો પાણી લોકો કે હરગાયું ખબર નહીં હરગાયું શું હે પણ જો દરિયા જેવા મોજા આવા એનો અવાજ તો જો. અહીંયા બેહવાની બહુ મજા આવે ગાઈસ. શાંતમાં બેહવાનું હોય પણ આ દરિયો બેહવા દેવ નહીં લાગતો. એ મંદિરોમાં પણ તજા નહીં દેખાય. વાવ દિવસે મસ્ત દેખાય પણ રાતે પણ મજા આવે બેહવાની. ઠંડુ પવન, સરસ અવાજ. અત્યારે તો ભીડ નહીં. next day. હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? વેલકમ છે તમારો. ગાઈસ હું તૈયાર થઈ ગઈ નહીં તો કાલે સ્ટેટ વર્ક કરવાના હતા. એક મિનિટ ગાઈસ બતાવજો. બરાબર
બંધ કરો તો દેખાશે. રિઝલ્ટ બરોબર નહીં આવતું આમાં, પણ પૂરા કરવાનું વાંધો નહીં. એવું એટલે એક બાજુ સામે મોડો છે. હા આ ઓમ છે પેલી દ્વારકા મહત્વ કેમ છે હા. કે દ્વારકાધીશ ને રૂક્ષ્મણી આવતા હતા ને અને રૂક્ષ્મણીને તરસ લાગી અને દ્વારકાધીશે એક જોડે એમને પાણી ના પીવડાવ્યું અને રૂક્ષ્મણી પાણી પીવડાવ્યું તીર મારી એટલે શ્રાપ આપે તો કે આપણને કે પાણી નહીં મળે એટલે આપણને કે પાણી નહીં મળતું પણ પાણી દાન અહીંયા કરી શકાય તો અહીંયા મરી જાય. હા અહીંયા હું મારા ભાઈના નામે કરીશ તો साथ ही में जो लोग चल सकते हैं उन पितृदेव की मोक्ष के लिए पानी का दान. नाम बोलो. नाम भरोसा करो पवित्रता की वजह पानी प्रभु सेवा में जल सेवा में बैठना. 10 मिनट में सभी यात्रियों को दर्शन मिल जाएंगे. આવું ઓલા પાણી આલા ને પવન એટલો બધો લાવજે કપો આપણે પીલીએ ગુંટો ગુંટો અહીંયા ગાઈસ પાણીની પ્રસાદી આપવાની बोलो रुक्मणी माता की धाम दर्शन में आई जाओ. आज श्री कृष्ण भगवान की सबसे बड़ी रानी रुक्मणी देवी का मंदिर है. दर्शन के बाद सामने उतरते वहाँ पानी पीवानो नहीं आता और मंदिर પવન હે ને દરિયા કોઠે એટલે પવનના કારણે વાળ બહુ ઉડે જો બધા ફોટા પાડે છે પણ ખુલ્લા વાળ હોય ને કાલી કપો આ પવનના કારણે બહુ વાળ ઉડે અરે આટલા બધા વાળ ઉડે ભૂત જેવા લાગીએ ભાઈ સાચી વાત પેલું મશીન ફેવરીને પેલી એ કર્યું કઈ કોમનું ના રહ્યું બહુ ભીડ હવે અમે પહેલા દર્શન કર્યા સારું છે જય જોજે જોજ્યો જો કેટલો બધો પવન આવે જો કઈ સહીથી અમારું આમ જવાનું પેટ દ્વારકા કેટલા બધા નાવણ ને એવું પવન બહુ